નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નેવી ડે જે આજે છે અને તેમાં પણ તમામ નૌસેનાના અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માગું છું. આજે જે રીતે નૌસેના અને તેમાં પણ જે નેવી ડે છે તેને અનુલક્ષીને જ્યારે નેવીની વાત કરતા આવીએ છીએ એટલે કે ભારતીય સેનાની ત્રીજી પાંખ અને મહત્ત્વપૂર્ણ પાંખ કે જેમણે ઓપરેશન સિંદૂર વખતે પણ બહુ મહત્ત્વની અત્યારે તો ભૂમિકા તો ભજવી હતી અને તેની સાથે કોઈ પણ અત્યારે તો જે બાબત હોય એ પછી INS વિક્રમ હોય કે પછી અન્ય કોઈ પણ અત્યારે તો બાબત હોય તમામમાં બહુ જ સારી એવી જે કામગીરી જે નૌસેના દ્વારા તો જે કરવામાં આવી છે. ભારતીય નૌકાદળ દેશની દરિયાઈ સરહદોનું રક્ષણ જ નહીં પરંતુ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાનું બળ બનીને કાર્ય કરે છે. INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંતથી લઈને સ્કોર્પિન શ્રેણીની પનડુબ્બીઓ સુધી નેવી પાસે વિશ્વસ્તરીય સાધનો છે. દરિયાઈ સ્મગલિંગ, પાયરેસી, નશીલા પદાર્થોની હેરાફેરી રોકવામાં પણ નૌસેનાનો મહત્વનો ફાળો છે. તેની સાથે ઇન્ડિયન નેવી દ્વારા પાડોશી દેશો સાથે સહકાર મજબૂત થઈ રહ્યા છે. તોફાનોમાં ફસાયેલા નાગરિકોનો બચાવ પણ ભારતીય નૌસેના સમયસર કરે છે. કે નેવી ડે દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. યાની કે 4 ડિસેમ્બર 1971ના રોજ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયેલું એ વખતે નેવી દ્વારા ઓપરેશન ટ્રાઇડન્ટ ચલાવવામાં આવેલું અને એ દરમિયાન આપણે પાકિસ્તાનના કરાચી બંદર ઉપર રાત્રે એટેક કરેલો અને એમાં આપણે વિજય પ્રાપ્ત કરેલો. તો એની યાદમાં એ ઓપરેશન દરમિયાન જે લોકો વીરગતિને પ્રાપ્ત થયા છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે, એમને યાદ કરવા માટે તથા આજે ભારતીય નૌસેના જે પ્રમાણે ભારતનો જે દરિયાઈ સીમા છે 7500 કિલોમીટર લાંબી દરિયાઈ સીમાનું જે રક્ષણ કરી રહી છે તો એના સૈનિકોને નમન કરવા માટે, એમને સલામ કરવા માટે, ત્યાર પછી જે આપણા હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રમાં જે પ્રમાણે આપણી સેનાઓ કાર્ય કરી રહી છે એ લોકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આ દર 4 ડિસેમ્બરે તેમજ નેવીના જે અધિકારીઓ છે એ તમામ અધિકારી અને સેલર્સને મનોબળ પૂરું પ્રાપ્ત થાય એટલા માટે આજના દિવસે આપણે નેવી ડે મનાવીએ છીએ. ભારતીય નૌસેનાની હાલની શક્તિ અને તેની સ્ટ્રેટેજિક ક્ષમતા જે છે તે ખૂબ જ બેનમૂન છે. છેલ્લા ઘણા દશકાઓમાં ન રહી હોય તેવી ભારતીય નેવી અત્યારે શક્તિશાળી છે. 2 એરક્રાફ્ટ કેરિયર સાથે, એવા એરક્રાફ્ટ કેરિયર જે જંગી યુદ્ધ જહાજનો બેડો હોય છે, એક મોટું એવું જહાજ જેના ઉપરથી ઇન્ડિયન નેવીના કેટલાય સ્ક્વોડ્રનના પ્લેન, હેલિકોપ્ટર એ જઈ શકે. તેની આસપાસ કેટલી બધી નાની મોટા નેવલ વેસલ્સ જેને આપણે કહીએ તેવી નૌકાઓ, ફ્રિગેટ્સ, એકાદી સબમરીન એ પણ એની સાથે હોય તેવું આ મોટું જંગી બેડા આવા 2. એ સિવાય બેલેસ્ટિક ન્યુક્લિયર વાર કરી શકે એ પ્રકારની 2 સબમરીન્સ, 300 જેટલા ઇન્ડિયન નેવીના હેલિકોપ્ટર્સ અથવા એરપ્લેન્સ અને આશરે 1.5 લાખ જેવા રેગ્યુલર અને રિઝર્વ નૌસૈનિકોની મદદથી ભારતીય નેવી એ નૌસેના કે જેને ભારતીય ઉપમહાદ્વીપમાં સૌથી મોટો દરિયા કિનારાને પણ ગાર્ડ કરવાની જવાબદારી છે એ પોતાની શક્તિ ડિફેન્સના માધ્યમથી ડિપ્લોમસીને આગળ વધારીને ઇન્ડિયન ઓશનમાં ન તો માત્ર ભારતના બાહ્ય સુરક્ષાના માપદંડોને સુરક્ષિત રાખે છે પણ ત્યાં થતા ડ્રગ ટ્રાફિકિંગ, સ્મગલિંગ, પાયરેટ્સ દ્વારા જે ચાંચિયાઓ દ્વારા લૂંટ કરવામાં આવે આ બધાથી ભારતને બચાવે છે. આધુનિક ટેકનોલોજી, મિસાઇલ સિસ્ટમ, મલ્ટીરોલ હેલિકોપ્ટર અને અદ્યતન સર્વેલન્સ ડ્રોન સાથે ભારતીય નૌસેના વિશ્વની ટોચની મેરીટાઈમ ફોર્સમાં સ્થાન ધરાવે છે.
હિન્દ મહાસાગર પર ભારતનો પ્રભાવ વધારવામાં નેવીનું અગત્યનું યોગદાન છે. બ્લુ વોટર નેવી બનવાના માર્ગે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. માંડવીથી માલદીવ અને અંડમાનથી આફ્રિકન કિનારાઓ સુધી ભારત સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. આજની નેવી દેશની આર્થિક સુરક્ષાને પણ મજબૂત બનાવે છે. ઇન્ડિયન નેવીની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એને કેવળ એક વોર ફાઇટિંગ મશીન તરીકે ન જુઓ. એનું બીજું કામ છે ફર્સ્ટ રિસ્પોન્ડરનું, મુશ્કેલી સમયે લોકોની સાથે ઊભા રહેવાનું. મને યાદ છે 2001માં જ્યારે ગુજરાતને અને ખાસ કરીને કચ્છને ભૂકંપે ધમરોળ્યું હતું, આખું ભુજ શહેર જ્યારે ખંડેર બની ગયું હતું, જૂનું ભુજ શહેર, એવે સમયે ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે નૌસેનાના જહાજો, જેમાંથી INS ઉદયગીરી, જેની અંદર હું પણ હતો, અમે કંડલા બંદરે આવીને ઊભા રહ્યા હતા અને ડિઝાસ્ટર સમયે, આવી કુદરતી આપદાઓ સમયે સૌથી પહેલો જવાબ, સૌથી પહેલી મદદ ભારતીય નૌસેના દેશ અને વિદેશ બધે પૂરી પાડે છે. અત્યારે પણ શ્રીલંકામાં જે વાવાઝોડું આવ્યું છે તેમાં પણ ભારતીય નૌસેના ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે પહોંચી ગઈ છે. વળી ઇન્ડિયન ઓશન રિજન જ્યારે હું વાત કરું, પછી આપણો અરબ સમુદ્ર હોય કે IOR હોય, આ બધા પ્રદેશોની અંદરથી વિશ્વનો 80થી 85% વૈશ્વિક વ્યાપાર એ દરિયાઈ માર્ગે નીકળે છે. તો એ વૈશ્વિક વેપારને કોઈ હાનિ ન થાય, કોઈ ચાંચિયાઓ વડે અથવા બીજી કોઈ કુદરતી આપત્તિઓથી એમને નુકસાન ન થાય, અથવા કોઈ જહાજ ડિસ્ટ્રેસમાં હોય તો એને મદદ કરવી, એટલે આપણા વ્યાપારિક હિતોની સુરક્ષા પણ ભારતીય નૌસેના કરતી આવી છે. એટલે મારો અનુભવ જો હું કહું તો 2001ના ભૂકંપમાં અમે જે રીતે રિસ્પોન્ડ કર્યું, કે પછી મને યાદ છે 1999ની અંદર 1997-98ની અંદર જ્યારે વિશાખાપટ્ટનમમાં એક મોટી IOCLના ડેપોમાં આગ લાગી હતી, તો એ ડેપોની આગને બુઝાવવા માટે જો કોઈ ફર્સ્ટ રિસ્પોન્ડર ફાયર ફાઇટિંગ ટીમ પહોંચી હોય તો એ અમારી હતી અને એ ટીમનો પણ હું ભાગ હતો. એટલે યુદ્ધો, સંઘર્ષો, આ બધી પરિસ્થિતિઓમાં પહેલું પહોંચવું એ તો ભારતીય નૌસેનાનું કામ છે જ, પરંતુ સાથે સાથે દુશ્મન પર કઈ રીતે પોતાની પકડ બનાવી રાખવી. કારગિલ યુદ્ધનો સમય હોય કે હમણાં ઓપરેશન સિંદૂરનો સમય, ભલે ભારતીય નૌસેનાએ મિસાઇલો ફાયર ન કરી હોય, પરંતુ એને અરબ સમુદ્રમાં પ્રેઝન્સ માત્રથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો હતો. અને જો કદાચ 1971ના ઓપરેશન ટાઇડેટ, કે જેને લીધે આપણે આજે આ 4 ડિસેમ્બર નૌસેના દિવસ ઉજવી રહ્યા છે, એવું કંઈક પરાક્રમ કર્યું હોત તો ખબર નહીં આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થઈ જાત. તો આ છે ભારતીય નૌસેના અને આ છે મારા અનુભવો. ભારતીય નૌસેના માત્ર દરિયાની રક્ષા જ નહીં, પરંતુ રાષ્ટ્રની શક્તિ, સંકલ્પ અને સુરક્ષાનું પ્રતીક છે. ઇન્ડિયન નેવી ડે પર દેશના દરેક નૌસૈનિકોને સલામ. ભારત તેમના સાહસથી જ આજે સમુદ્ર પાર સુરક્ષિત છે. ત્યારે નૌસેનાનું પહેલાં એટલે કે ભૂતકાળ શું હતો, અત્યારે શું છે, કેવી રીતની અત્યારે તો પડકારો છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલજી મકવાણા કે અને સાથે જ મનનભાઈ ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ પોતે પણ નૌસેનાના પૂર્વ અધિકારી છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ધન્યવાદ. અને સૌથી પહેલાં આ બંનેને નેવી ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે જે પ્રમાણે આજનો જે દિવસ છે બહુ મહત્વપૂર્ણ છે. અમૃતલાલજી, સૌથી પહેલી બાબત એ કે આજના નેવી ડે નિમિત્તે આપની પ્રતિક્રિયા. जी दर्शक मित्रों, आज 4 दिसंबर प्रतिवर्ष भारतवर्ष जो है नौसेना दिवस मनाती है. आपके मन में सवाल आएगा 4 दिसंबर ही क्यों? तो 4 दिसंबर आज से 54 साल पहले यानी कि 4 दिसंबर 1971 को भारत ने पाकिस्तान पे रात को कराची पोर्ट पर हमला किया था और ऐतिहासिक विजय प्राप्त किया था. उसके शान में, उसके मान में उस समय के दौरान जितने भी हमारे नौसेना के अधिकारी ने इस ऑपरेशन टाइडर को सफलतापूर्वक जो पार किया था, उसकी खुशी में प्रतिवर्ष 4 दिसंबर को नेवी डे मनाया जाता है. और दूसरा, साथ ही साथ हमारे नौसेना के जितने भी अधिकारी हैं, उनका परिवार है, उनको सम्मान देने के लिए, उनको नमन करने के लिए नेवी डे को मनाया जाता है. और साथ ही साथ हमारे जितने भी जाबाज नौसैनिक, आज की डेट में कहा जाए तो हमारी 7,500 किलोमीटर लंबी जो दरियाई सीमा है, हिंद महासागर के अंदर हमारे नौसैनिक डटे हुए हैं. इसके बाद अरबी समुद्र में हमारे नौसैनिक डटे हुए हैं. वहां पे भी हमारा दिन रात 24/7 365 डेज हमारे मेरीटाइम बोर्ड की रक्षा कर रहे हैं. हमारे जितने भी भारत का जो
माल सामान का जितना भी निर्यात होता है दुनिया के देशों में, तो 90% मालवाहक जो है पूरा समुद्री रास्ते से जाता है। तो उनकी सुरक्षा का पूरा जो जिम्मेदारी है हमारी नौसैनिकों को है। इसलिए आज का दिन हमारे लिए बहुत ही महत्वपूर्ण है कि हमारे भारत की जीडीपी में सबसे बड़ा अगर योगदान किसी का है तो हमारे नौसैनिकों का है। उनको मैं सत नमन करता हूं और प्रणाम करता हूं। और आज ही के दिन कहा जाए कि हमारे नौसैनिकों ने जिस प्रकार से एक कारनामा करके दिखाया था, वैसा कारनामा अभी आने वाले समय में जरूर होगा। कारण क्या है कि आज की डेट में हमारी जो नेवी है, ये हमारे एडमिरल दिनेश के त्रिपाठी के सेना प्रमुख, कहा जाए कि नौसेना प्रमुख वो है जिनकी मध्यस्थता में, जिनके डायरेक्शन में आज हमारी नौसैनिक पूरे हमारे जितने भी, आज जिस प्रकार से चाइना ने हमें एक चैलेंज दिया हुआ है, स्ट्रिंग ऑफ पल्स, चाइना की जो प्रेजेंस है आज पाकिस्तान में है, चाइना की प्रेजेंस आज श्रीलंका में है, चाइना की प्रेजेंस आज म्यांमार में है। तो इन प्रेजेंसों को भी चैलेंज करने के लिए भारत ने पूरी तरह से सक्षम है, पूरी तरह से तैयार है। और साथ ही साथ देखा जाए तो जिस प्रकार आज चाइना ने हमारे हिंद महासागर में हमारा अंडर वाटर के अंदर सर्विलेंस कर रहे हैं, सबमरीन के द्वारा पूरी पेट्रोलिंग की जा रही है, तो उनको भी जवाब देने के लिए हमारी नौसेना बिल्कुल तैयार है। तो आज का दिन हमारे लिए बहुत बड़ा महत्वपूर्ण दिन है, कारण कि आज के नए जमाने के अंदर अगर मैं कहूं तो हमारी नेवी सुसज्ज है, आधुनिक, हमारे पास डिस्ट्रॉयर है, हमारे पास फ्रिगेट है, हमारे पास कॉर्वेट्स है, हमारे पास सबमरीन्स है, हमारे पास एयरक्राफ्ट कैरियर्स है, जिनकी बदौलत आज दुनिया के तमाम जितने भी जो विकसित देश हैं उनके साथ भारत का नाम जुड़ जा रहा है कि इंडियन ब्लू वाटर के नाम से ये जाना जाता है। इसलिए हमारा आज कहा जाए तो हिंद महासागर के अंदर, एशिया पैसिफिक के अंदर भी आज भारत की हमारी नौसेना जो है सर्वोच्च है। और हमें फख्र है कि आने वाले समय में अगर किसी भी प्रकार की कोई चैलेंज आएगी तो उनका मुंह तोड़ जवाब देने के लिए हमारी नेवी सुसज्ज है और तैयार है। कारण कि आज एयरक्राफ्ट कैरियर INS विक्रमादित्य, INS विक्रांत हमारे पास मौजूद है, और जिसकी बदौलत आज हम इतना बड़ा कार्य कर रहे हैं। और ये कार्य की बदौलत जो है हम किसी से डरने वाले नहीं, किसी से झुकने वाले नहीं है। तो इस प्रकार से अगर कहा जाए कि अभी आने वाले समय के अंदर, और दूसरा जो कम्युनिकेशन के अंडर वाटर सर्विलेंस के लिए भी हमारे पास ड्रोन सिस्टम है, UAVs है, जिनके द्वारा हम दिन रात निगरानी रख रहे हैं। और कम्युनिकेशन साइड से अगर कहा जाए तो सैटेलाइट के द्वारा गुरुग्राम में एक बड़ा हेडक्वार्टर खोला गया है, जिस हेडक्वार्टर के अंदर बैठे बैठे पूरे 7,500 किलोमीटर की निगरानी हो रही है, कहां मूवमेंट हो रही है, कहां पायरेसी हो रही है, कहां पे ड्रग घुसाया जा रहा है, ये तमाम प्रकार की जो हमारी नेवी है दिन रात उसको कंट्रोलिंग कर रही है। दवे जी। बिल्कुल अमृतलाल जी, धन्यवाद हमारे साथ जुड़ने के लिए। थैंक यू सो मच। મનનભાઈ, એક મહત્વનો પ્રશ્ન હવે આપણે એ પણ પૂછવા માંગીશ કે જ્યારે આપણે નેવી દિવસની આપણે વાત કરતા હોઈએ છીએ, અત્યારના સમયમાં નેવી એ ઘણું મહત્વની અત્યારે તો જે પાંખ ભારતીય જે સેનાની તો જોવા મળી રહી છે, પણ તેની સાથે એક બહુ મહત્વપૂર્ણ બાબત એ પણ અત્યારે તો જે જોવા મળી રહી છે કે અત્યારના સમયમાં ભારતીય નૌસેનાની વાત કરીએ તો નૌસેનામાં અત્યારે કામગીરી તો ઘણી મહત્વની અત્યારે તો સાબિત થઈ છે, પણ નેવી દિવસ ઉપર આપની પ્રતિક્રિયા તો આપજો, પણ તેની સાથે અત્યારના સમયમાં નૌસેના સામે પડકારો કયા કયા છે તેને લઈને પણ આપ વિગત આપજો। મનનભાઈ અનમ્યુટ કરજો આપ પહેલા પ્લીઝ। ચોક્કસપણે યજ્ઞભાઈ, ભારતીય નૌસેના નું મહત્વ અને ભારતીય નૌસેના દિવસની જ્યારે વાત હોય, 4 ડિસેમ્બરની જ્યારે વાત હોય, ત્યારે આજનો દિવસ તો સમગ્ર ભારત માટે અને ભારતીયો માટે ગર્વ લેવાનો દિવસ છે। આજે ભારતે કરાચી પર જે ઓપરેશન ટ્રાઇડન્ટ નામે મિસાઇલ હુમલો કર્યો અને કરાચી 15 દિવસ સુધી સળગ્યું, પાકિસ્તાનના 7 થી 8 જહાજોને આપણે ડૂબાડ્યા અને પાકિસ્તાન એવું ઘૂંટણે પડ્યું કે પાકિસ્તાને 16મી ડિસેમ્બરે આખું ઈસ્ટ પાકિસ્તાન એ ખાલી કરી દીધું, પાકિસ્તાને સરેન્ડર કરી દીધું પાકિસ્તાનના સૈનિકોએ અને પાકિસ્તાનની યુદ્ધમાં હાર થઈ। એટલે ન કેવળ આ વેસ્ટ પાકિસ્તાન પરનો ભારતનો હુમલો, કેમ કે એ સમયે એક પાકિસ્તાન તો હતું નહીં, વેસ્ટ અને ઈસ્ટ 2 પાકિસ્તાન હતા। એટલે ભારતે એક એવી ન ભૂતો ન ભવિષ્યથી એવું એચિવમેન્ટ યુદ્ધની અંદર એક દેશના 2 ટુકડા કરી નાખવા અને એક નવા દેશની રચના કરવી એવું એચિવ કર્યું।
અને 1971ના યુદ્ધની ખાસ જો કોઈ વાત હોય તો એ હતી કે ભારતને પોતાનું ગુમાવેલું પ્રાઇડ 1962નું માં આપણે જે ગુમાવ્યું હતું પ્રાઇડ એ ક્યાંક ને ક્યાંક પાછું મળ્યું. એટલે આજનો દિવસ ન કેવળ એક નૌસૈનિક માટે, મારે માટે, નૌસૈનિકો માટે, દેશ માટે, પરંતુ સમગ્ર જનતા માટે, દેશને એક નાગરિક માટે પણ બહુ ગૌરવપૂર્ણ દિવસ છે. હવે જો નૌસેનાના રિલેવન્સની આપણે જે પ્રશ્ન પૂછ્યો કે આજના સમયમાં નૌસેના દિવસ અને નૌસેનાનું શું રિલેવન્સ છે, તો ભારતીય નૌસેનાએ ઓપરેશન ટ્રાઇડન્ટ જે કર્યું હતું ને એને એક એવા શબ્દોમાં એવું કહેવામાં આવે છે, ભારતની એક ગનબોટ ડિપ્લોમસી છે. ભારતની INS નિપત નામની ગનબોટે જે રીતે પાકિસ્તાની નજીક ગઈ અને પછી મિસાઇલો દાગી હતી, એટલે એ ગનબોટ ડિપ્લોમસી અને ડિપ્લોમેટિકલી મિસાઇલ હુમલો કર્યો એવી એક વાત કરવામાં આવી છે. તો પાકિસ્તાન એ ગનબોટ ડિપ્લોમસીથી એટલું ડરેલું છે આજની તારીખે પણ, 1999ની વાત હોય કે પછી ઓપરેશન ત્રિશુલની વાત હોય કે ફોર ધેટ મેટર બાલાકોટ એર સ્ટ્રાઇક સમયની વાત હોય, ભારતીય નૌસેના જ્યારે પોતાની ગનબોટ ડિપ્લોમસી પાકિસ્તાન તરફ જ્યારે વાળે છે, જ્યારે આપણી ગનબોટ પાકિસ્તાનની સીમાડાઓ પર જાય છે, ત્યારે પાકિસ્તાન ડરના માર્યા ધ્રુજે છે અને ઘૂંટણિયા પર આવી જાય છે. આવું કારગિલ યુદ્ધ સમયે પણ બન્યું કે નૌસેનાએ પછી મિસાઇલ ફાયર કરવાની જ જરૂર ના પડી. આવું બાલાકોટ એર સ્ટ્રાઇક વખતે પણ બન્યું અને ઓપરેશન જે આપણને છેલ્લામાં છેલ્લું જે યાદ છે ઓપરેશન સિંધુ, ત્યારે પણ એવું બન્યું કે નૌસેના મિસાઇલ ફાયર કરે એ પહેલા જ પાકિસ્તાન મોઢામાં તરણું ઝાલીને ભારત પાસે યુદ્ધ વિરામની માગણી કરતું આવી ગયું. એટલે નૌસેનાનો આતંક પાકિસ્તાનમાં, ખાસ કરીને પાકિસ્તાનની ત્રણેય સેનાઓમાં એટલો રહેલો છે કે આજે પણ એ ફફડી ગયા છે. બિલકુલ સાચી વાત છે ને એટલા જ માટે એમ કહેવાય ને કે અત્યારે હાલ પણ કોઈ પણ દેશ હોય તેમને અત્યારે ભારતીય સેનાની ત્રણે પાંખથી એક ડર છે. મને એક વાત કહેવાનું જે ગર્વ થાય છે, મનનભાઈ આપ તો જાણો છો આપણે ઓપરેશન સિંદૂર ઉપર ઘણી બધી જે ચર્ચા વિચારણાઓ કરી હતી ને એ વખતે પણ જે નેવીએ જે કાર્ય કર્યું હતું કે જે અત્યારે હાલ તો એમ કહેવાય ને કે જે દરિયાઈ જે પટ્ટી વાતે અત્યારે હાલ તો તેઓ ગયા હતા અને જે પ્રમાણે પાકિસ્તાને ક્યાંક અત્યારે હાલ તો જે એમ કહેવાય ને કે એક પાઠ ભણાવવાની જે એક બાબત જોવા મળતી એ ચોક્કસથી અત્યારે તો ઘણી મહત્ત્વની જોવા મળતી હોય છે. પણ મનનભાઈ અત્યારની જો વાત કરવામાં આવે તો નેવીની તાકાત વિશે આપ શું કહેશો અત્યારના સમયની? જી, ભારતીય નૌસેના એક છે ને બિલ્ડર્સ નેવી છે એ હું તમને કહીશ. આપણે અત્યારે ઇન્ડિજિનાઇઝેશન ઇન ડિફેન્સ, ભારતમાં બનાવો, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાની આપણે વાત કરતા આવ્યા છીએ, પરંતુ વર્ષો પહેલા એવું નહોતું. બહારથી ઘણો બધો સામાન અને ખાસ કરીને ડિફેન્સનો સામાન આપણે ખરીદતા હતા, પણ ભારતીય નૌસેનાનો વર્ષોથી, એટલે એમ સમજો કે છેલ્લા 4 દશકથી એક એમ રહ્યો છે, એક ઇન્ડિજિનાઇઝેશન ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા ઇન ડિફેન્સ, અને જેને અમે નૌસેનાને બિલ્ડર્સ નેવી કહીએ છીએ. એટલે જે તકનીક નથી એ કદાચ બહુ ક્રિટિકલ તકનીક હોય તો બહારથી મંગાવીએ, પરંતુ બીજા દેશો સાથે એવા જ હંમેશા આપણે સંબંધો કેળવ્યા છે, એવા એગ્રીમેન્ટ્સ કર્યા છે કે ભારતમાં આવીને ભારતમાં જ શિપ્સ અને સબમરીન ભારતની બનાવો, જેથી ભારતની અંદર એ તકનીક વિકસિત થાય અને આ બધું ભારતમાં ભારતીય લોકોને ન કેવળ કામ મળે પરંતુ એક સ્વદેશી રીતે આપણે આપણા ડિફેન્સ પ્લેટફોર્મ્સને બિલ્ડ કરી શકીએ. એટલે નૌસેનાનું રિલેવન્સ અને નૌસેનાનું ધ્યાન હંમેશા ભારતમાં અત્યાધુનિક ડિફેન્સ ટેકનિકના ડેવલપ કરવા તરફ રહ્યું છે. એટલે કેવળ એન્ડ યુઝર તરીકે નૌસેના નથી રહી, નૌસેના હંમેશા અગ્રેસિવ થઈ છે અને શિપ બિલ્ડિંગમાં પણ બહુ અગત્યનો ફાળો નૌસેનાએ ભજવ્યો છે. એટલે અત્યારે જ્યારે અત્યાધુનિક સમયની વાત કરીએ, અત્યારે જ્યારે ડ્રોન્સની વોરફેરની વાત થઈ રહી છે, અંડર વોટર ડ્રોન્સની વાત હોય કે પછી અત્યાધુનિક ન્યુક્લિયર મિસાઇલ, ન્યુક્લિયર સબમરીનોની વાત હોય, તો હું પોતે INS અરિહંત જે સબમરીન થોડા વર્ષો પહેલા આવી, એ અરિહંત પ્રોજેક્ટ એક સિક્રેટ પ્રોજેક્ટ હતો, એનો હું હિસ્સો હતો અને એ જ એનું જે એક ત્રીજું સોપાન INS અરિંદમાન, હમણાં જ લાસ્ટ વીકમાં જ સમાચાર આવ્યા કે એ પણ લોન્ચ થઈ છે. એટલે ભારત હવે પોતે પોતાની 3 ન્યુક્લિયર સબમરીનો પોતે બનાવી ચૂક્યું છે. આ બહુ મોટું એચિવમેન્ટ છે. જ્યારે વાત કરીએ એક ન્યુક્લિયર નેશન તરીકે, ન્યુક્લિયર એમ્પાવર્ડ નેશન તરીકે આપણો જે ન્યુક્લિયર ટ્રાયડ પૂરી કરવાની વાત છે, એમાં પણ બહુ મોટું કદમ ભારતે લીધું છે. વળી આપણને ખબર છે કે INS વિક્રાંત જે ભારતમાં બનેલું સ્વદેશી યુદ્ધ જહાજ છે, વિમાનવાહક યુદ્ધ જહાજ છે, જે ભારતે પોતે બનાવ્યું. એટલે એક વિમાનવાહક જહાજ બનાવવું એ પણ બહુ મોટું એચિવમેન્ટ છે. વળી સર્વે વેસલ્સ હોય કે પછી હમણાં INS માહે નું કમિશનિંગ થયું, સબમરીન્સ હોય, પછી ફ્રાન્સ પાસેથી જે આપણે સબમરીનો લેવાના છે એ સબમરીનો પણ ભારતમાં બનવાની છે. એટલે ભારત અને ભારતીય નૌસેના
અત્યારે પોતાનું તકનીકી અપગ્રેડ તો ખૂબ ફાસ્ટ કરી રહી છે. વળી નૌસેના પ્રમુખનું મને યાદ છે ત્યાં સુધી લાસ્ટ મંથમાં સ્ટેટમેન્ટ આવ્યું હતું નવેમ્બર મહિનામાં કે ભારતીય નૌસેના દર મહિને 5 વોરશિપ્સ અત્યારે ઇન્ડક્ટ કરી રહી છે. એટલે આપણી જે પ્રોડક્શન લાઇન હતી, જે GRSC કહો કે પછી કોચિન શિપયાર્ડ કહો કે પછી અલગ અલગ જગ્યાએ જ્યાં વોરશિપ્સ બની રહી હતી, એ બધેથી એક સાથે અત્યારે મઝગાંવ ડોક્સ આ બધા જે શિપ બિલ્ડિંગની પ્રોસેસ ચાલુ હતી, હવે અત્યારે આપણને આઉટપુટ મળી રહ્યા છે, રિઝલ્ટ મળી રહ્યા છે. આપણો મેનપાવર વર્કફોર્સ એવો તૈયાર થઈ ગયો છે કે આપણે શિપ અને સબમરીન બિલ્ડિંગમાં ખૂબ આગળ વધી રહ્યા છીએ. અને જે મોડર્નાઇઝેશનની, મિલિટરી મોડર્નાઇઝેશનની વાત હોય અને ભારતની તકનીક વડે મિલિટરી મોડર્નાઇઝેશનની વાત હોય, એમાં ભારતીય નૌસેના અત્યારે ખૂબ આગળ ડગલા વધી રહી છે, લઈ રહી છે, પગલે આગળ વધી રહી છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે ને. એટલા જ માટે અત્યારે તો જ્યારે નૌસેનાની વાત કરવામાં આવે ને તો અત્યારે એમ જ કહેવાય છે કે અત્યારે થલ સેના અને વાયુસેના તો અત્યારે જે પ્રમાણે અપગ્રેડ થઈ જ રહી છે અને એ જ પ્રમાણે અત્યારે તો નૌસેના પણ અપગ્રેડ થઈ રહી છે. હમણાંની જ વાત કરવામાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જે રીતે નૌસેનાના અધિકારીની સાથે જે મહત્ત્વની મુલાકાત હતી અને તેમણે પણ કહ્યું હતું કે ના, તમે અત્યારે તો છો તો અમને કોઈ ચિંતા નથી કે ના, દરિયાઈ જે વિસ્તારમાંથી અત્યારે કોઈ પણ અમારી પાસે અત્યારે આવશે અને તેની સાથે તમે તેમને રોકી બતાવશો. એક બહુ મહત્ત્વની બાબત એ પણ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિઓ દરિયામાં ફસાયો છે તો ત્યારે જે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવે છે એ પણ ઘણી મહત્ત્વની કરવામાં આવતી હોય છે. અને એટલા જ માટે એમ કહેવાય ને કે નૌસેનાની જે એમ કહેવાય કે અત્યારે પણ દરેક લોકો એમ કહેતા હોય છે કે નૌસેના દ્વારા જે પણ કામ કરવામાં આવે છે એ ઘણું મહત્ત્વનું અત્યારે તો જે સાબિત પણ થતું હોય છે. મનનભાઈ, એક બાબત એ પણ આપણે પૂછવા માંગીશ કે જ્યારે ટેકનોલોજીની દ્રષ્ટિએ જોવા જઈએ તો અત્યારે નૌસેનાની શક્તિ કેટલી વધી ગઈ છે અને પ્લસ હજુ પડકારો કયા કયા છે? જી, તકનીકની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતીય નૌસેના અત્યારે વિશ્વની 3જા નંબરની નૌસેના કહી શકાય, એટલી હદે આગળ વધી ચૂકી છે. ભારતીય નૌસેના પાસે ન્યુક્લિયર સબમરીન્સ છે, કન્વેન્શનલ ઇલેક્ટ્રિક સબમરીન, ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન્સ છે, 2 એરક્રાફ્ટ કેરિયર છે. એટલે ઇન્ડિયન ઓશન રિજનની અંદર સોલ સિક્યુરિટી પ્રોવાઈડર તરીકે ભારતીય નૌસેના એક બ્લુ વોટર નેવી તરીકે ઉભરી આવી છે. એટલે વી આર સેકન્ડ ટુ નન. અને આવતા 10 વર્ષ સુધી જો આપણે આપણું મિલિટરી એક્સપાન્શન આ રીતે ચાલુ રાખશું, નૌસેનાનું ખાસ કરીને મોડર્નાઇઝેશન ચાલુ રાખશું, તો આપણને કોઈ દેશ પડકાર આપી શકે તેમ નથી. હવે વાત કરીએ મોટા પડકારો, જો વાત કરીએ કેમ કે આપણું નિયરેસ્ટ જે નેબર છે ચાઇના, એ ભારત માટે મોટો પડકાર બનીને ઊભું છે. અને અત્યારે જ્યારે વાત કરીએ કે અત્યારની જે પરિસ્થિતિ આ છેલ્લા અઠવાડિયામાં જે ચાલી રહ્યું છે, દર્શકોને ખ્યાલ નહીં હોય તો કહી દઉં કે ચાઇના લગાતાર તેના ઓશન સર્વે વેસલ્સના નામે, રિસર્ચ વેસલ્સના નામે એણે ડેવલપ કરેલા જહાજોને આપણા ઇન્ડિયન ઓશન રિજનમાં મોકલી રહ્યું છે, અરબ સાગરમાં મોકલી રહ્યું છે. ક્યારેક શ્રીલંકામાં ડોકિંગ કરે છે અને ક્યારેક આપણા ઇન્ટરનેશનલ વોટર્સમાં એ લોકો એના જહાજો ફર્યા કરે છે. એમનો એમ એ જ છે કે હમણાં આખા ઓશન બોર્ડનું મેપિંગ કરી લેવું, વળી એટલે ફ્યુચર ઓપરેશન્સ માટે એમને એ કામ આવે. વળી એ ભારતની જ્યારે મિસાઇલ ટેસ્ટની હમણાં વાત હતી કે ભારત ઓરિસ્સાથી ક્યાંક મિસાઇલ ટેસ્ટ કરવાનું હતું, બ્રહ્મોસનો ટેસ્ટ, તો અંડરવોટર મિસાઇલનો ટેસ્ટ હતો, એ ટેસ્ટ આપણે પોસ્ટપોન કર્યો છે કેમ કે જો મિસાઇલ ટેસ્ટ આપણે કરીએ તો આપણા મિસાઇલના સિગ્નેચર, હીટ સિગ્નેચર એ પકડી પાડે અને ઇન કેસ ઓફ ફ્યુચર વોરફેર એ મિસાઇલને તોડી પાડવા માટે એની હીટ સિગ્નેચર કામ આવે. એટલે ભારતે બહુ સર્કમસ્પેક્ટ રહેવું પડે એવું હોય તો ભારતને માટે જો સૌથી મોટી, નૌસેના માટે સૌથી મોટી કોઈ જો મિલિટરી ચેલેન્જ હોય તો એ ચાઇના છે અને ચાઇનીઝ PLA નેવી છે. દર્શક મિત્રો, જે પ્રમાણે નૌસેના દિવસ છે આજે, ત્યારે નૌસેના દિવસ ઉપર તમામ નૌસેનાના અધિકારીઓને GTPL નિર્માણ ન્યૂઝના માધ્યમથી 100 સલામ અને સાથે જ આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.